પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના શહેરી વિસ્તારમાં ભોરાસર સીમ રાણાવાવ આવેલી છે. શાળાના રસ્તાએ જતાં આપણને એવું ન લાગે છે આ શહેરી વિસ્તાર ન હોય, કેમ કે અંતરિયાળ ધૂળિયો રસ્તો અને ચારે બાજુ બાવળ આવેલા છે. આપણે જ્યારે શાળાના કમ્પાઉન્ડમાં દાખલ થઈએ ત્યારે પહેલી નજરે જ હરિયાળી અને સ્વચ્છતા જોઈ અને મન હરી લે તેવી આ શાળા છે. સરકારી શાળાઓમાં સતત વિદ્યાર્થીઓને ઘટતા જોવા મળે છે. અહીં ઉલટું છે. એક સમયે માત્ર 4 વિદ્યાર્થીઓ હતા, હાલ 216 છે. લાખાભાઈ સુંડાવદરા, આચાર્ય, ભોરાસર સીમ શાળા રાણાવાવ. ભોરાસર સીમ શાળામાં રાણાવાવમાં આજની તારીખે 216 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. એક સમય એવો હતો કે આ શાળામાં માત્ર 4 જ બાળકો હતા. ત્યારબાદ એસએમસી અને વાલીઓ અને શિક્ષકોના સહયોગથી આજે એટલો બધો વિકાસ થયો છે. શાળાને શાળા ગ્રાન્ટ મળે છે, અન્ય સુવિધાઓ છે, રમતનું મેદાન છે, કોમ્પ્યુટર લેબ છે. શાળાને ઘણા બધા એવોર્ડ મળેલા છે. એમાં સ્વચ્છતા એવોર્ડ છે, સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર છે, શાળા ગુણવત્તા એવોર્ડ છે અને ગ્રીન સ્કૂલ એવોર્ડ છે. હાલ અમારો જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એમાં રૂમ, શિક્ષકો જોતા અમે અન્ય વિદ્યાર્થીઓને એડમિશન પણ નથી આપતા, કેમ કે અમે અમારા જે એફોર્ટ હોય છે એ પ્રમાણે ફૂલ્લી સહકારથી ભણાવી શકતા નથી. એટલે એ રીતે અમે જોઈએ તો વર્ગમાં અમારે 30-35 બાળકો જ સમાઈ શકે. એટલે વધારે એડમિશન આપવા માટે પણ અમે વાલીઓને સમજાવીએ છીએ કે તમે અન્ય જગ્યાએ તમે જાઓ. શાળામાં ટોટલી ફેસિલિટી છે. ગ્રીન સ્કૂલ છે, બાલા પ્રોજેક્ટ છે, રમતગમતનું મેદાન છે, કોમ્પ્યુટર લેબ છે, સ્માર્ટ ક્લાસરૂમ છે, વોટર ફેસિલિટી છે, ટોટલી ફેસિલિટી છે. નવાઈની વાત તો એ છે કે રાણાવાવ સિટી અને આસપાસના વિસ્તારમાંથી 2 બસ અને અન્ય 4 વાહનોથી 110 કરતાં વધારે વિદ્યાર્થીઓ આ શાળામાં અભ્યાસ કરવા માટે આવે છે. હાલ શાળામાં નવા એડમિશન માટે અન્ય શાળામાં એડમિશન લેવા માટે ભલામણ કરવામાં આવે છે, કેમ કે વધુ સંખ્યા હોય તો તમને શિક્ષણ માટે શૈક્ષણિક ગુણવત્તાને ન્યાય આપી શકાતો નથી. અહીં ધોરણ 1 થી 8 સુધીનો અભ્યાસ છે અને શિક્ષકો પણ પૂરતા છે, પરંતુ શાળાના રૂમ અને સ્ટાફને ધ્યાને રાખી 216થી વધારે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવતો નથી. આ શાળાની વિશેષતા અંગે આચાર્ય લાખાભાઈ સુંડાવદરાએ એવું જણાવ્યું હતું કે સરકાર મારફતે શાળા ગુણવત્તા એવોર્ડ આપવાની શરૂઆત થઈ ત્યારે સૌ પ્રથમ જ આ શાળાને શાળા ગુણવત્તા એવોર્ડ મળેલ છે. ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર મારફતે શાળાને સ્વસ્થ વિદ્યાલય એવોર્ડ પણ મળ્યો છે. તેમજ MHRD અને સર્વ શિક્ષા અભિયાન ગાંધીનગર મારફતે શાળાને સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. મારું નામ યોગેશ માવદિયા. હું શ્રી ભોરાસર સીમ શાળામાં આસિસ્ટન્ટ શિક્ષક તરીકે ફરજ બજાવું છું. અમારી શાળામાં ગત વર્ષે બાળકોની સંખ્યા 190 જેટલી હતી, જ્યારે ચાલુ વર્ષે આ વર્ષે તો કે 216 જેટલી સંખ્યા થઈ ગઈ છે. અને અમારી શાળાની વિશેષતામાં કહીએ તો કે આ વર્ષે શાળા A ગ્રેડમાં ગુણોત્સવ અંતર્ગત આવેલી છે. અમારી શાળામાં કોમ્પ્યુટર લેબ, પછી લાઇબ્રેરી તથા સાયન્સ લેબ એ બધું ઉપલબ્ધ છે. એના કારણે અને શાળાનું ભૌતિક વાતાવરણ, બાહ્ય વાતાવરણ તો કે ખૂબ સુંદર હોવાથી રાણાવાવ તથા આસપાસના બાળકો એ શાળા કક્ષાએ આવે છે. શાળામાં તો કે કોમ્પ્યુટરના પીરિયડનું છે એ પણ આયોજન કરવામાં આવેલું છે. અને આ ઉપરાંત છે તો કે શાળામાં લાઇબ્રેરીના પુસ્તકોનો પણ દરેક બાળકો છે નિયમિત રીતના ઉપયોગ કરે છે. આ કારણે પણ છે શાળામાં છે ઉત્તરોત્તર છે વિદ્યાર્થીઓની સંખ્યા વધતી રહે છે. દેશની માત્ર 8 શાળાઓની એક સક્સેસ સ્ટોરી રોજના સ્કૂલ જાન એ વિષય પર બનેલી છે. તેની શરૂઆત આ પણ શાળાથી જ થાય છે. ઉપરાંત શાળાને ગ્રીન સ્કૂલનો એવોર્ડ પણ આપવામાં આવ્યો છે.